હવે તમારા બાળકો જ્યારે પણ બર્ગર ખાવાની જીદ કરે તો એમને બહારના બર્ગરને બદલે ઘરે જ બનાવીને આપો. બિલકુલ ઓછા તેલમાં ટિક્કી વગરનું પનીર ટિક્કા તવા બર્ગર. તો ગેસ ઓન કરી કડાઈમાં અહીંયા થોડું બટર, 1 ટીપડી તેલ, 1 ટેબલ સ્પૂન લસણ ચોપ કરેલું નાખી સાંતળી અને 1 મીડિયમ સાઇઝની ડુંગળી કટ કરેલી નાખી ચપટી મીઠું નાખી સાંતળી લેવાનું છે. 1 મીડિયમ સાઇઝનું કેપ્સિકમ કટ કરેલું નાખી અને ઢાંકી 2 મિનિટ સ્લો ફ્લેમ ઉપર થવા દેવાનું. હવે 1 ટામેટું કટ કરેલું અને સ્વાદ મુજબ મીઠું નાખી અને ઢાંકી 2 મિનિટ થવા દીધું. હવે તેની અંદર ચપટી હળદર, ગરમ મસાલો, ચાટ મસાલો, લાલ મરચું પાવડર, 2 ટેબલ સ્પૂન શેઝવાન સોસ અને 2 ટેબલ સ્પૂન ટોમેટો કેચઅપ નાખી સાંતળી અને થોડું પનીર કટ કરેલું એડ કરી લઈશું, 1 વાટકી જેટલું. હવે એની અંદર 1 વાટકી મોઝરેલા ચીઝ, 2 ટેબલ સ્પૂન લીલા ધાણા નાખી મિક્સ કરી ગેસની ફ્લેમ બંધ કરી લીધી. બર્ગર બનને કટ કરી લઈશું. હવે જે આપણે સ્ટફિંગ રેડી કર્યું છે એ ભરી લેવાનું છે. ઉપરથી મોઝરેલા ચીઝ, બર્ગર બનને પેક કરી લઈશું. ગેસ ઓન કરી તવા ઉપર થોડું બટર અને તેલ મૂકી અને થોડું શેઝવાન સોસ, ચપટી લાલ મરચું પાવડર અને લીલા ધાણા નાખી અને બર્ગર બનને ગોઠવી દઈશું. ધીમા તાપે બંને સાઈડ શેકી લેવાના છે. તો પનીર ટિક્કા તવા બર્ગર રેડી છે. લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો.